નમસ્કાર, ફરીથી તમારું સ્વાગત છે આજના બીજા ટોપિક સાથે. બીજો ટોપિક છે મિસ્ટેક્સ ફ્રેશ બીફાર્મ ગ્રેજ્યુએટ્સ મેક્સ એન્ડ હાઉ ટુ અવોઇડ ધેમ. બીફાર્મ કમ્પ્લીટ થયા પછી બધા સ્ટુડન્ટ્સ વિચારે છે કે મારે જોબ લેવી છે, તો આપણે જોબ કરવી છે. તો આજનો જે ટોપિક છે કે કેરિયર રિલેટેડ તે લોકો શું ભૂલ કરે છે અને જોબ સિલેક્શનમાં શું ભૂલો કરે છે એના ઉપર આ ટોપિક છે. બીફાર્મ કર્યા પછી જોબમાં શું ભૂલ કરે છે, જોબ સિલેક્શનમાં શું ભૂલ કરે છે, એમની જે મિથ શું છે એના ઉપર આજે આપણે ડિસ્કસ કરીશું. ઓકે, તો વધારે સમય લેતા નહીં, આપણે સ્ટાર્ટ કરીએ છીએ અત્યારે આપણો ટોપિક્સ. તો સૌ પ્રથમ ફર્સ્ટ આપણો જે ટોપિક છે એમાં ફર્સ્ટ આપણી જે મિસ્ટેક છે વેઇટિંગ ફોર અ પરફેક્ટ જોબ. આપણે બધા જે બી સ્ટુડન્ટ્સ છે એવું વિચારે છે કે મારે તો બીફાર્મ કમ્પ્લીટ થયા પછી પ્રોડક્શનમાં જવું છે, QAQCમાં જવું છે. ઓકે, ના મારે તો બોન્ડ કરવો નથી. આ બધા જાત જાતના એમના મગજના ક્વેશ્ચન્સ હોય છે, બરાબર છે. અને આવું એક પોતાનું વિચારી રાખે છે કે આવું કરવું કે ના કરવું, બરાબર છે. અને જેના લીધે એને સારી ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે તે લોકો એને છોડી દેતા હોય છે. કેમ કે એને સારો ડિપાર્ટમેન્ટ નથી મળતો હોતો કે પછી એને બોન્ડ હોય છે. ઓકે, તો એના વિશે આપણે થોડું ડિસ્કસ કરીએ કે વેઇટિંગ ફોર પરફેક્ટ જોબ, વેઇટિંગ ટુ લોંગ અને રિજેક્ટિંગ સ્મોલ કંપનીઝ. આ અત્યારે સ્ટુડન્ટ્સ અત્યારે ગુજરાતમાં બહુ બધા કરી રહ્યા છે. પહેલી ભૂલ શું છે કે વેઇટિંગ ટુ લાંબ બેસી રહે છે કે જ્યાં સુધી સારી જોબ મળશે ને ત્યાં સુધી હું જોબ કરીશ નહીં, મારા ડિપાર્ટમેન્ટમાં લેવું છે. ના, એવું ના કરો. જો તમને 1-2 મહિનામાં જોબ નથી મળતી તો તમને અત્યારે જેમાં જોબ મળી રહી છે એ જોબને એક્સેપ્ટ કરો. ઓકે, કારણ કે તમે ટેક એન્ટ્રી લેવલ જોબ એન્ડ ગેઇન એક્સપિરિયન્સ. સૌથી વધારે એક્સપિરિયન્સ ગેઇન કરો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એક્સપિરિયન્સ હશે તો તમે આગળ વધી શકશો. અને બીજી વસ્તુ, ફ્રેશર કરતા તમારે એક્સપિરિયન્સ હશે તો તમને કોઈ તરત જ બીજી કંપનીમાં તમને જોબ માટે તરત લેશે. જ્યારે ફ્રેશરનો તમારો સિમ્બોલ હશે તો થોડી વાર લાગશે. તો એ માટે પહેલા શું કરવું જોઈએ, ગમે તે રીતે જો 1-2 મહિનામાં આપણને રિક્વાયરમેન્ટ વાળી આપણો ડિપાર્ટમેન્ટ નથી મળતો તો જે મળી રહ્યું છે એમાં અત્યારે લઈને એન્ટ્રી કરી દેવી જોઈએ. અને ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં જો તમારી ઈચ્છા હોય તો એમાં આપણે કદમ મૂકી દેવો જોઈએ. રિજેક્ટિંગ સ્મોલ કંપની. મારે તો MNCમાં જ જોબ કરવી છે નથી. જે બધી વસ્તુઓ તમને સ્મોલ કંપનીમાં શીખવા મળશે એ તમને MNCમાં શીખવા નહીં મળે. અને જો તમને MNCમાં નથી મળી રહ્યું અને તમને સ્મોલ કંપની મળી રહી છે અને જો તમારી જો બીજો કોઈ ઓપ્શન નથી, પ્લીઝ એક્સેપ્ટ. અને એટલીસ્ટ શીખીને ત્યાંથી શીખો અને જોડે જોડે પોતાની જાતને ડેવલપ કરતા રહો. અને ડેવલપ કરીને તમે જ્યાં બી તમારી જોડે જોડે બીજી ઓપોર્ચ્યુનિટીઝ આવતા હોય છે એમાં અપ્લાય કરતા રહો. અને જો એમાં તમને મળે તો તમે સ્વિચ કરતા રહો. પણ તમે સ્મોલ કંપની છે મારે નથી જવું એવું ના કરો. યાદ રાખો, ફર્સ્ટ જોબ બિલ્ડ્સ યોર રિઝ્યુમ, નોટ રિટાયરમેન્ટ પ્લાન. તમે જે 1 મહિનો, 2 મહિના કે 1 વર્ષ કે 2 વર્ષ નક્કી કર્યા એનાથી તમારું આખું કેરિયર નથી બની જવાનું. કેટલા લોકો તો આખા બિઝનેસ બદલતા હોય છે, બહુ બધું બદલી દેતા હોય છે. આપણે તો જસ્ટ ખાલી ડિપાર્ટમેન્ટ બદલવાનો છે. તો એ માટે આપણે પહેલા શું કરવું પડશે કે ફર્સ્ટ કે આપણે ગમે તે કરીને આપણે જોબ લઈ લેવી જોઈએ. બહુ વિચારવું ના જોઈએ. જો 1-2 મહિના સુધી તમને ડિઝાયર તમારો ડિપાર્ટમેન્ટ ન મળતો હોય, જે કંપની અને જે ડિપાર્ટમેન્ટ મળી રહ્યો છે એમાં લઈને એન્ટ્રી લેવલ કરીને તમારે ગેઇન એક્સપિરિયન્સ કરવું જોઈએ. આ આપણી સૌથી સ્ટુડન્ટ્સની પહેલી મિસ્ટેક હોય છે, જે આપણે સ્ટુડન્ટ્સ યાદ રાખવાનું. 1-2 મહિનામાં ડિઝાયર ડિપાર્ટમેન્ટ ના મળે તો જ્યાં મળે છે બોન્ડ છે તો બોન્ડ કરીને બી લઈ લો. એનાથી સારું એટલીસ્ટ આપણે 2 વર્ષ સુધી ક્યાંય જવાના નથી, આપણને શીખવા મળશે. ઓકે, અને તમે દરેક વસ્તુનું શું સિલેક્શન નહીં, પણ હું 1-1 કલાકનો અલગ વિડીયો બનાવી શકું છું. પણ આપણે 10 મિસ્ટેક્સનો એક સ્મોલ વિડીયો મેં બનાવ્યો છે, થોડું ફાસ્ટ એન્ડ ફોરવર્ડમાં સમજીશું. વધારે ડિટેલ્સમાં જો તમારે જોતું હશે તો મને કહેશો, તમે એના પર બી વિડીયો બનાવી આપીશ. બીજી ભૂલ છે મેક પ્રોપર રિઝ્યુમ નથી બનાવતા, બરાબર છે. લોંગ CV, અનરિલેટેડ ડિટેલ ઇન્ક્લુડેડ, નોન લિંક્ડઇન લિંક. આ 3 વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પહેલી વસ્તુ કે રિઝ્યુમનું આખું એક અલગ વિડીયો બનાવવાનો છું કે રિઝ્યુમ પ્રિપેરેશન્સ કેવી રીતે થાય. એના પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 4 4 સેશન્સમાં આવવાના છે. પણ શોર્ટમાં જો સમજીએ કે રિઝ્યુમ એક એવી વસ્તુ છે, CV એક એવી વસ્તુ કે સામેવાળાને તરત જ ખબર પડી જાય આપણા વિશે. ઓકે, આપણી એકેડેમિક ઇન્ફોર્મેશન્સ એને કમ્પ્લીટ ખબર પડી જાય. અને એમાં જે કંપનીને જે જરૂરી વસ્તુ જોઈએ છે એ વસ્તુ મેન્શન કરો શોર્ટમાં. ફોર એક્ઝામ્પલ, તમે QA ડિપાર્ટમેન્ટ માટે અપ્લાય કરી રહ્યા છો તો QA રિલેટેડની વસ્તુ એની અંદર હોવી જોઈએ. તમે QC રિલેટેડ કરી રહ્યા છો, તમે પ્રોડક્શન રિલેટેડ કરી રહ્યા છો, તમે ઇન્સ્ટ્રુમેન્ટનું નોલેજ છે તમે બતાવવું જોઈએ. એ બધી ઇન્ફોર્મેશન CV કે રિઝ્યુમમાં હોવો જોઈએ. બહુ બધો વધારે લાંબો બી નહીં અને બહુ બધો નાનો બી નહીં, પણ ઇમ્પેક્ટફુલ CV હોવો કે જોઈએ. ઓકે, અને લિંક્ડઇન પ્રોફાઇલ હોવી જોઈએ. લિંક્ડઇન ઉપર આગળ એક મીથ આવશે, આપણે એની ઉપર વધારે ડિસ્કસ કરશું. સો HR સ્કેન્સ રિઝ્યુમ ફોર 6 સેકન્ડ્સ, કીપ ઇટ ક્રિસ્પ. તો એવો રિઝ્યુમ બનાવો પોર્ટેબલ કે આપણે કહીએ છીએ શોર્ટ એન્ડ સ્વીટ, કે તરત જોવે કે યસ ધીસ ઇઝ ધ
ગુડ કેન્ડિડેટ, આપણે આને બોલાવીએ. તો આપણો રિઝ્યુમ એવો હોવો જોઈએ, એટ્રેક્ટિવ હોવો જોઈએ અને ગુડ ઇન્ફોર્મેટિવ હોવો જોઈએ કે સામેવાળા એચઆરને એક સારો લાગે, સમજે અને આપણને સિલેક્ટ કરે ફોર ઇન્ટરવ્યુ પર્પઝ. તો ત્રીજી ભૂલ આપણે જોઈશું. ત્રીજી મિસ્ટેક છે નો સ્કિલ બિયોન્ડ બીફાર્મ ડિગ્રી. એક વસ્તુ યાદ રાખો, બીફાર્મ પાસ કર્યું એટલે બીફાર્મ નું નોલેજ આવ્યું અથવા બીફાર્મ માંથી તમને કે ડિગ્રી આવી ગઈ એટલે તમને આવડ્યું એ જરૂરી નથી. અત્યારે ટેકનોનો યુગ છે, અત્યારે દરેક કંપનીમાં ઓટોમેશન આવી ગયું છે, બધું જ કોમ્પ્યુટરાઇઝ થઈ રહ્યું છે. જો તમને કોમ્પ્યુટર નથી આવડતું, તમને MS વર્ડ, MS એક્સેલ, પાવર પોઈન્ટ, બરાબર છે, સિસ્ટમ સાથે તમે ફેમિલિયર નથી, ઓકે, તો તમે એક્ઝેક્ટલી તમને તકલીફ પડી શકે છે. આપણને ખાલી ઇન્સ્ટાગ્રામ આવડે છે, ફેસબુક આવડે છે, મને કોમ્પ્યુટરનું બહુ નોલેજ છે, મને મોબાઈલનું બહુ નોલેજ છે, એવું હોતું નથી. આપણને આ બધા સોફ્ટવેર્સ આવડતા હોવા જોઈએ. GMP GDP નું નોલેજ હોવું જરૂરી છે. બેઝિક ઓફ HPLC તમને ખબર હોવી જોઈએ. હાઉ ટુ હેન્ડલ ફાર્માકોવિજિલન્સ, ક્લિનિકલ રિસર્ચ, રેગ્યુલેટરી અફેર્સ એના બેઝિક રૂલ્સ. ઇફ યુ આર પ્લાનિંગ ફોર રેગ્યુલેટરી અફેર્સ, ફાર્માકોવિજિલન્સ, you should know, you must know, sorry, you should know, you must know what is the basic of PV, ક્લિનિકલ રિસર્ચ એન્ડ રેગ્યુલેટરી અફેર્સ. જો તમે ક્યાં અપ્લાય કરી રહ્યા છો તમને વિશે નોલેજ જ નથી તો શું કામનું? ઓકે, તો યાદ રાખો કે તમારે બીફાર્મ ડિગ્રી ખાલી પાસ કરો મને જોબ મળી જશે એવું જરૂરી નથી હોતું. ત્યાં જોબ મળ્યા પછી તમને આ બધા વસ્તુનું નોલેજ હોવું જરૂરી છે, જે તમને હંમેશા આગળ લઈ જશે. સો યાદ રાખો, સ્કિલ્સ ગેટ યોર સિલેક્ટેડ. સ્કિલથી તમે સિલેક્ટ થશો, ડિગ્રી ગેટ યુ શોર્ટલિસ્ટેડ. યાદ રાખો, બીફાર્મ થી તમે ખાલી શોર્ટલિસ્ટ થશો કે ધીસ આર ધ કેન્ડિડેટ્સ વિચ આર શોર્ટલિસ્ટેડ ફોર ઇન્ટરવ્યુ. પણ ડિગ્રી પ્લસ સ્કિલ્સ વિચ યુ ગીવ સિલેક્શન મીન્સ ત્યારે તમને જોબ મળશે. તો એટલે જ કહીએ છીએ કે સ્કિલ્સ ડેવલપ કરો, કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ કરો, નોલેજ ડેવલપ કરો. આ બધી વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જેટલું સ્કિલ્સ તમારામાં ડેવલપ થશે એટલું તમારે કંપનીમાં તમારે આગળ પડતું વધવા માટે તમને ખૂબ જ હેલ્પફુલ થઈ રહેશે. ચોથી મિસ્ટેક છે જે અત્યારના ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ કરતા હોય છે, નોટ યુઝિંગ લિંક્ડઇન ઇફેક્ટિવલી. અત્યારે આપણે ઇન્સ્ટાગ્રામમાં પ્રોફાઇલ સરસ હશે, ફેસબુક પર પ્રોફાઇલ સરસ હશે, વોટ્સઅપ પર હશે, બધી જગ્યાએ ઇન્ફોર્મેશન. પણ અત્યારે ઇફ યુ આર પ્લાનિંગ, જો તમારે જોબ જોઈએ છે, તમારે સરસ અત્યારે પ્રોફેશનલી ડેવલપ થવું છે, તો લિંક્ડઇન પ્રોફાઇલ હોવું જોઈએ. આફ્ટર બીફાર્મ તમારે સૌપ્રથમ લિંક્ડઇન પ્રોફાઇલ બનાવવી જોઈએ. બધી જ કંપનીઓ, બધા જ પ્રોફેશનલ્સ લિંક્ડઇન ઉપર અવેલેબલ છે. ત્યાં તમને નવી કંપનીની રિક્રુટમેન્ટ, એડવર્ટાઇઝમેન્ટ્સ બધું જ તમને મળી રહેશે. જો તમારો સ્કોર્સ અથવા તમારી પ્રોફાઇલ સારી બી હશે, દે વિલ ડાયરેક્ટલી કોન્ટેક્ટ યુ. તો લિંક્ડઇન પ્રોફાઇલ હોવી જરૂરી છે.